પહેલાં તો જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ઉપર. પહેલાં તો તમે જે બહારનો જે ફર્સ્ટ લુક છે ને, જુઓ તમે એકવાર. આટલી ચોખ્ખાઈ અને આટલો લુક વ્યવસ્થિત, ભાઈ પહેલી વાર આપણે ભાવનગર ટર્મિનસનો જોઈ રહ્યા છીએ. તો ચાલો હવે અંદર આપણે સ્ટેશન પણ થોડુંક જોઈ લઈએ કઈ રીતે છે. અને આજની એક જર્ની છે તે બહુ મસ્ત છે યાર, જોવા જેવી છે, જોજો. અને આ રહ્યું પ્રતાપનગરનું ZDM5 જે મીટર ગેજ લોકોમોટિવ છે. તો તેને અત્યારે હાલ અહીંયા તો મીટર ગેજ તો બંધ થઈ ગઈ છે, પણ તેને અત્યારે અહીંયા એક શોપીસ તરીકે જ અત્યારે રાખી દીધું છે. તો ચાલો આપણે મળીએ. તો ભાઈ સ્ટેશનમાં એન્ટ્રી કર્યા બાદ તમને આગળ અહીંયા ટિકિટ કાઉન્ટર જોવા મળી જશે. એક ઓનલાઈન ATM મશીન, AVTM છે, સોરી ATVM, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન. અને અહીંયા જુઓ આ ચાર્જર પોઈન્ટ રહ્યા ને ભાઈ, આ એક બહુ મસ્ત છે યાર પોઈન્ટ. આ બહુ એક વ્યવસ્થિત પોઈન્ટ કહેવાય, કેમ કે આટલા છે ને સ્પેસિફિક રીતે ને આપણે. તો ભાઈ આ રહી આપણી ઓખા ભાવનગર એક્સપ્રેસ, જેમાં આજની આપણી ટિકિટ હતી. કાલ સાંજે 9 વાગે આપણે બોર્ડ કરવાની હતી આ ટ્રેનને, પણ આ ટ્રેનનું ભાઈ કાંઈ નક્કી નથી હોતું અને ક્યારે આ ટાઈમે પહોંચાડતી નથી. અને આજે આપણે સવારે 6 વાગે લેવાની હતી સાબરમતી ઇન્ટરસિટી. જોકે હાલ તો ગાંધીગ્રામ સુધી જ છે, પણ અત્યારે હાલ આપણે એમાં બોર્ડ કરીશું. તો ચાલો હવે આપણે આગળની જર્ની જોઈએ. તો ભાઈ આ રહ્યું આપણી સાબરમતી ઇન્ટરસિટીના જનરલ કોચનું ઇન્ટિરિયર. તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે સફાઈ તો આજ સારી છે, પણ હવે આગળ તો ચાલે પછી ખબર પડે. તો ચાલો અત્યારે આગળ લોકોમોટિવનું સન્ટિંગ થાય છે, તો તેનું આપણે સન્ટિંગ બતાવીએ તમને, જે આજે એક રેર લોકોમોટિવ છે. તો ભાઈ સાબરમતી લોકો શેડનું આજનું આપણું WDP4 આવી ગયું છે સાબરમતી ઇન્ટરસિટીમાં અટેચ થવા માટે. તો ચાલો અત્યારે આપણે અહીંયા કપલિંગ જોઈશું અને પછી આપણે આગળ આપણા કોચ તરફ વધીશું. વાહ ભાઈ, ચાલો આજનું આપણું કપલિંગ થઈ ગયું સક્સેસફુલ. ભાઈ WAG7 સાથે અહીંયા અત્યારે એન્ટર થઈ રહી છે હૈદરાબાદ ભાવનગર ટર્મિનસ વીકલી એક્સપ્રેસ 20966 સાબરમતી ઇન્ટરસિટીનો અત્યારે હાલ યલો સિગ્નલ આપી દીધો છે. ચાલવા માટે તૈયાર છીએ. તો ચાલે એન્જોય કરીએ આપણે આજના બીસ્ટ ડીઝલ લોકોમોટિવને યાર. તો ભાઈ શાર્પ રાઈટ 6 વાગે આપણી આજની ઇન્ટરસિટી નીકળી ગઈ છે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનથી. તો અત્યારે આપણી ટ્રેન પહોંચી ગઈ હતી ભાવનગર પર રેલવે સ્ટેશન ઉપર. એક નાનું અમથું આપણે રેલવે સ્ટેશન છે, જેમ કે આપણે જોઈએ તો રાજકોટ પછી કેમ આપણે ભક્તિનગર આવે, એમ નાનું અમથું એક આ રેલવે સ્ટેશન છે. આઈ થિંક 3 થી 4
અત્યારે આપણી ટ્રેન પહોંચી ગઈ છે સિહોર જંકશન રેલવે સ્ટેશન ઉપર. સિહોર જંકશન રેલવે સ્ટેશન એટલે બની જશે કેમ કે અહીંયાથી પાલીતાણા લાઈન છે તે અલગ થશે, એક આપણે જે બોટાદવાળી લાઈન છે તે ઉપર આગળ હાલ આપણે વધી રહ્યા છીએ, અને એક જે આપણે આવ્યા હાલ ભાવનગર ટર્મિનસ તરફથી એ લાઈન. તો એના માટે સિહોર એક જંકશન રેલવે સ્ટેશન બની જાય છે. સિગ્નલ મળી ગયો છે આપણી ટ્રેનને ડિપાર્ચરનો. રહ્યા છીએ બોટાદવાળી લાઈન ઉપર, અને આ પાલીતાણાવાળી જે સીધી લાઈન છે તે આપણે અહીંયાથી અલગ થઈ જશે સિહોર જંકશન રેલવે સ્ટેશનથી. અને પછી જુઓ આ છે સિંહોરી માતાનું મંદિર. તમે જે સામે પહાડ ઉપર જોઈ શકતા હશો, બહુ ઓછું દેખાય છે, ઝૂમ નથી એટલું બધું, પણ તમે પ્રોપર જોઈ તો શકતા હશો. જે છે સિંહોરી માતાનું મંદિર. જો તમારે સિંહોરી માતાના દર્શન કરવા માટે આવવું હોય અહીંયા, તો સિહોર જંકશન રેલવે સ્ટેશન ઉપર તમારે ટ્રેનને ડિબોર્ડ કરવી પડશે. તો આ છે ભાઈ ભાવનગર ડિવિઝનનું ધોળા જંકશન રેલવે સ્ટેશન. ધોળા જંકશન રેલવે સ્ટેશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક ઢસા લાઈન, એક આપણે જે સિહોર લાઈન ઉપરથી આવ્યા તે, અને એક હવે આપણે આગળ વધીશું બોટાદવાળી લાઈન ઉપર. તો આ 3 લાઈન અહીંયા ભેગી થઈ છે, મર્જ થાય છે, તો એના માટે આ એક ધોળા જંકશન રેલવે સ્ટેશન બની જાય છે. 12,971 મુંબઈ સેન્ટ્રલ ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનું હાલ આપણું ક્રોસિંગ થયું છે અહીંયા ધોળા જંકશન રેલવે સ્ટેશન ઉપર. ભાઈ હમસફરનો કોચ ભાઈ, પૂરા હમસફરની જે ટ્રેન ચાલે છે એમાં તો દિયો યાર, તમે ન હોય એવી સુપરફાસ્ટ ટ્રેન છે કે એક્સપ્રેસ ટ્રેન છે, એમાં તમે અત્યારે હાલ હમસફરના કોચ અટેચ કરી રહ્યા છો. ડબલ ડેકર વેક 7 સાથે, પણ આ જે ડબલ ડેકર છે તે માલગાડીની ડબલ ડેકર છે. આપણી જે ઓલી ચાલે છે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એ નથી. તો ભાઈ અત્યારે આપણી ટ્રેન પહોંચી ગઈ છે સાબરમતી ઇન્ટરસિટી બોટાદ જંકશન રેલવે સ્ટેશન ઉપર. બોટાદ જંકશન રેલવે સ્ટેશન એટલે થઈ જાય છે કેમ કે અહીંયાથી એક આપણે જે ભાવનગર લાઈન તરફથી આવ્યા તે બરાબર છે. આપણે હાલ આપણે વધીશું ગાંધીનગર લાઈન ઉપર, એક તે અને એક જશે સીધી
સુરેન્દ્રનગર લાઈન, તો એના માટે બની જાય છે જંકશન રેલવે સ્ટેશન. અને જો તમારે અહીંયાથી સાળંગપુર જવું હોય હનુમાન દાદાના દર્શન કરવા, તો તમે અહીંયા ટ્રેન ડીબોર્ડ કરી શકો છો. અને અહીંયાથી લગભગ 20 થી 25 કિલોમીટરનું અંતર છે, તો તમે ટ્રેન દ્વારા પણ આવી શકો છો. તો જો ભાઈ, અત્યારે સામે જે 2 લાઈન તમને દેખાઈ રહી છે તે જશે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર. અને અત્યારે આપણે હાલ ગાંધીધામવાળી લાઈન ઉપર આગળ વધી રહ્યા છીએ WDP4 સાથે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધંધુકા રેલવે સ્ટેશન ઉપર. તો ભાઈ, ધંધુકા રેલવે સ્ટેશનની વાત કરીએ તો એક નાનું એવું રેલવે સ્ટેશન છે, પણ ભાઈ ક્રાઉડ તો યાર બહુ છે અહીંયા. પ્લસ અહીંયા 2 સ્ટોલ આપણને આ જર્નીમાં જોવા મળ્યા જે ખુલ્લા હતા, અને બાકી તો કે લગભગ સ્ટોલ ખુલ્લા જોવા નથી મળ્યા આજ સુધી.
આપણી ટ્રેન આવી ગઈ છે હાલ ધોળકા રેલવે સ્ટેશન ઉપર, અને હું તમને એક કોચ પોઝિશન તો કહેતા ભૂલી ગયો. તો પહેલાં આગળ અને એક પાછળ બે SLRD એટલે કે દિવ્યાંગજન માટે, અપંગો માટે રહેશે, અને 6 જનરલ, એક સ્લીપર, બે છે આપણે સેકન્ડ સીટિંગ, અને એક છે AC ચેર કાર, અને પાછળ 2 જનરલ. તો આ રીતે છે કંઈક અહીંનું સીટિંગ અરેન્જમેન્ટ. આવો તો ભાઈ. હાલ આપણી ટ્રેન પહોંચી ગઈ હતી સરખેજ રેલવે સ્ટેશન ઉપર, અને સામે જે ટ્રેન જઈ રહી છે મેં તમને હમણાં જે બતાવ્યું WDP4 લાગેલું હતું તેમાં, તે હતી ગાંધીગ્રામ પાલીતાણા. એક લોકલ હતી એક ટ્રેન, અને અત્યારે હાલ આપણું અહીંયાથી ડિપાર્ચર થઈ ગયું છે સરખેજથી, અને હવે માત્ર એક જ હોલ્ટ છે વસ્ત્રાપુર, અને પછી આપણે સીધા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ઉપર પહોંચી જશું. આ ટ્રેનનું છેલ્લું અને લાસ્ટ સ્ટોપ વસ્ત્રાપુર આવી ગયું છે, અને હવે સીધું આવશે આપણું ગાંધીગ્રામ. બાકી આજે આપણે ફાઇનલ આપણી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન. બાકી જો ભાઈ બહુ ખૂબસૂરત ભાઈ બનાવેલું છે, બહુ જોરદાર, બહુ મસ્ત છે ભાઈ. વેઇટિંગ રૂમ પણ એકદમ નવો બનાવી દીધો.